ડીજીવીસીએલમાં GSO 295 હેઠળ ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને ન્યાય અપાવવામાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘને મહત્વપૂર્ણ સફળતા મળી છે. છેલ્લા સમયથી કેટલાક કેસોમાં ડીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના એક ક્લાર્ક દ્વારા બદઇરાદાથી આવા નાના કર્મચારીઓના પરિવારની નાની મોટી આવક જેમ કે ગાયના દૂધ વેચાણ અથવા શાકભાજી વેચાણ જેવી આવક કે જે જીવન ગુજરાન માટે કામ કરતા હોય તેવી આવકના આધારે બિનજરૂરી ક્વેરી કાઢી કેસોને લંબાવવામાં આવ્યા હતા, જેના કારણે મૃતક કર્મચારીઓના વારસદારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ મુદ્દે AGVKS દ્વારા મક્કમ રજૂઆત અને આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા સેક્રેટરી જનરલ ચિરાગ શાહના નેતૃત્વમાં યુનિયન દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોના પરિણામે ડીજીવીસીએલના માનનીય મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરી, ચીફ એન્જિનિયર સુરતી તથા જનરલ મેનેજર HR તલાવિયા દ્વારા માનવીય અભિગમ અપનાવી અંદાજે 15 જેટલા પેન્ડિંગ કેસોમાં તાત્કાલિક ઓર્ડર આપવામાં આવ્યા છે. આ નિર્ણયથી અવસાન પામેલા કર્મચારીઓના પરિવારોને આર્થિક સહારો અને ન્યાય મળ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં યુનિયનની એકતા, સંઘર્ષ અને પ્રતિબદ્ધતાનો વિજય થયો છે. ભરૂચ સર્કલ સેક્રેટરી સંદીપ રાવલે જણાવ્યું હતું કે AGVKSના લીડર બળદેવભાઈ પટેલ અને ચિરાગ શાહ, સેક્રેટરી જનરલ ટેક, કે જેમને આવા નાના ટેકનિકલ કર્મચારીઓના પરિવારને ન્યાય અપાવવા આંદોલન નોટિસ આપ્યા પણ ખચકાયા નહીં અને આ મૃત કર્મચારીઓના ગરીબ પરિવારો જે દયનીય હાલતમાં હતા તેમને મદદરૂપ બન્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં સહભાગી બનવાનો મને ગર્વ છે. AGVKS યુનિયન હંમેશા કોઈ પણ વર્ગ કે જાતિ જોયા વગર કોઈ પણ કર્મચારીઓ અને તેમના પરિવારોના હિત માટે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભીના સૂત્ર સાથે કાર્યરત છે.